અને દાસ્ય નિભાવવું ખાલી વિધિના. મારા એક ઓળખીતા સિતાર વગાડનારા છે, તો એ મને કહેતા હતા કે અફઘાનિસ્તાન ગયા તો અફઘાનિસ્તાનમાં તે વખતે ત્યાં રાજા હતા ઝહુર શાહ. એમણે કહી દીધું કે હિન્દુસ્તાનથી કલાકાર આવી રહ્યા છે, એમનો કોઈ પણ વાતની તકલીફ ન થાય એની તમે કાળજી લેજો, નહીં તો તમને નોકરીમાંથી કાઢી દેવામાં આવશે. એમને બિચારાને એવી મુકાણ થઈ ગઈ કે એ કોઈને કહે કે પાણી પીવું છે તો જે નોકરને બોલાવે એ બોલાવતાની સાથે જે કહેતાની સાથે યસ સર કરીને ચાલ્યો જતો, પછી અડધે રસ્તેથી પાછો આવતો, પછી શું આજ્ઞા કરી તમે? અરે ભાઈ તો જતાં પહેલાં પૂછી લે તો બોલે અમારા શહેનશાહે આજ્ઞા કરી છે કે જે કામ કે તરત જ કરો, દોડો. તો એ દોડતો પહેલાં ને પાછો આવીને પૂછતો કે યસ સર આપે કઈ બાબતની આજ્ઞા? કે ભાઈ પાણીનો ગ્લાસ માંગ્યો તો તે તરફ દોડીને કેમ ગયો? અહીંયા જ આપી દે. ના સાહેબ, શહેનશાહે આજ્ઞા કરી છે કે દોડો, કોઈ પણ કામમાં વિલંબ ન થવો જોઈએ. અમારા બહુ પ્રિય ગેસ્ટ છે. તો દાસ્યમાં શું છે? વિધિનું બંધન છે. એક બહુ મજેદાર તમને વાત બતાવું. જોધપુરના દરબારે હોટલ ખોલી પોતાના પેલેસમાં. હવે અંગ્રેજો આવવા માંડ્યા એમાં, તો એમના ખાતરદારી કરવા માટે બધા પુરાના સ્ટાફને ભેગા કરીને એમણે કહ્યું કે જો સવારે જ્યારે પણ કોઈ હોટલમાં આવે ગેસ્ટ તેને ગુડ મોર્નિંગ કહેવું, બપોર હોય ત્યારે ગુડ આફ્ટરનૂન કહેવું, સાંજ થાય ત્યારે ગુડ ઇવનિંગ કહેવું, પછી લાસ્ટ જ્યારે એમને જે કોઈ કામ કરતા હો તમે એ પછી તમે નીકળો ત્યારે ગુડ નાઇટ કહીને આવવું. એમણે કહ્યું વારું કહેશું. પેલો કંઈક અંગ્રેજ ટુરિસ્ટ ત્યાં ગયો, એને કંઈક જરૂરત હતી એટલે એને પેલી ઘંટડી વગાડી. ઘંટડી વગાડતા જ સામેવાળા રિસેપ્શનિસ્ટે કહ્યું કે સવાર હોય તો તમને ગુડ મોર્નિંગ, બપોર હોય તો તમને ગુડ આફ્ટરનૂન, સાંજ હોય તો તમને ગુડ ઇવનિંગ, અને રાત પડી ગઈ હોય તો ગુડ નાઇટ. એને કહ્યું શું કહ્યું? અને બોલે એ જ કે સવાર હોય તો તમને ગુડ મોર્નિંગ. ભાઈ આ અર્થ નથી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગનો. પણ ન સમજે તે ન જ સમજે, સમજે જ નહીં. હો, જેને ન સમજ પડે ને ન જ સમજે. એમ આપણે લોકો ન સમજીએ ન સમજીએ, બધી વાતો કરીએ પણ મૂળ મુદ્દો ન સમજીએ કે ઘર સેવા કરવી છે તો બધું જ સરળ છે, અને ઘર સેવા નથી કરવી તો કેટલું બધું અઘરું છે. બધી જ પાંચે વાત એકસાથે કહેવી પડશે પણ ન સમજે. તો જે મહાપ્રભુ જે છૂટ આપી છે એ પણ જેનાથી શક્ય હોય એના માટે બહુ સરસ છે. હવે કોને સમજ ન પડે, સમજવું હોય તો ભાઈ સવારે ગુડ મોર્નિંગ કહેવું, બપોરે ગુડ આફ્ટરનૂન કહેવું, પણ પેલા રિસેપ્શનિસ્ટ ના એમને કેમ કે કલ્ચરની ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ કહેવાની, એટલે ટેલિફોન ઉઠાવતાની સાથે જ પાંચે પાંચ ગુડ કહી દીધા. એક ગુડ તમે કહો છો અમે પાંચે ગુડ તમને આપી દઈએ, પછી શું જોઈએ? એટલે માણસની કોઈક સમજની લાચારી હોય છે. જે સમજની લાચારી ભાવની લાચારી હોય છે, ક્રિયાની લાચારી હોય છે, તે લાચારીના કારણે માણસ કોઈ કાર્ય કરતો હોય છે. એટલે શરણાગતિમાં પણ સરળતા છે અને ભક્તિમાં પણ કઠિનતા છે, અને ભક્તિમાં પણ અપ્રિયરિત પ્રિયકરણ. જો તમારા હૃદયમાં પ્રેમ હોય તો સરળતા છે, અને વિધિ વિધાનની કઠોરતા પણ છે. પણ પ્રશ્ન સરળતા અને કઠોરતાનો પ્રશ્ન નથી. જે સાધના તમે કરી રહ્યા છો એ સાધનાનું રહસ્ય સમજવાની તાતી આવશ્યકતા છે, અને શરણાગતિમાં આપણે એ સાધનાના રહસ્યને સમજવાનો પ્રયાસ કર્યો છે. તેથી સહુ જ શરણાગતિમાં ચર્ચાકારોએ જે ઉમળકાથી ને જે નિષ્ઠાથી શરણાગતિમાં ભાગ લીધો એ ખરેખર શ્રી મહાપ્રભુજીની આપણા સહુ ઉપર મોટી કૃપા છે. અને આશ્રયનો પદગાન કરીને અડધો કલાક બાકી રહ્યો છે. તો હવે શરદભાવ કહે છે કે જેને આ ચર્ચા સભાની બાબતમાં જે કંઈ અભિપ્રાય આપવો હોય આ મંચ ઉપર બેઠેલા ચર્ચાકારોએ, તે પોતાનો સંક્ષેપમાં 2-4 વાક્યોમાં અભિપ્રાય આપશે. ત્યાંથી શરૂ કરશો તો અહીંયા સુધી પહોંચી જશો. સમજાય નહીં પાછો એક લે. મંચ ઉપર બિરાજેલ આચાર્યવૃંદના ચરણારવિંદમાં દંડવત. પુષ્ટિ અસ્મિતા શિબિર
ચિંતન શિબિરનું આ ત્રીજું ચરણ છે. વર્ષો વર્ષા થઈ રહી છે. ઉત્તરોત્તર આ શિબિર માં સારા એવા વૈષ્ણવો ભાગ લે અને મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજીના સિદ્ધાંતો આપણે સૌ સમજીએ અને મહાપ્રભુજી આપણા પર એવી કૃપા કરે કે તેને આચરણમાં લાવવા માટે આપણને સક્ષમ બનાવે. પરમ પૂજ્ય આચાર્યવર્યોના ચરણારવિંદમાં દંડવત. જે એક ગુરુ શિષ્યના સંબંધની વાત કરી હતી કે સંપ્રદાય ગુરુ શિષ્યના આત્મીય સંબંધથી બંનેના એકબીજાના કર્તવ્ય અને અધિકારથી જીવંત રહે છે અને ફૂલ્યો ફાલ્યો રહે છે, એ આપણે ખરેખર એના મૂર્ત સ્વરૂપમાં આ ચિંતન શિબિર થકી જોઈ રહ્યા છે. અને આટલો સમય સુધી બધા સભાસદોને મારો આગ્રહ છે કે અડધો કલાકમાં કંઈ ખાટું મોડું નહીં થઈ જાય. આશ્રય પદનું ગાન કરીને આપણે આપણી જે પરંપરાલી છે તે અનુસાર આનું સમાપન કરશું. ત્યાં સુધી શાંતિથી બેસી જાઓ. અને કિશનગઢમાં જ્યારે શિબિર યોજાઈ હતી ત્યારે શિબિરાર્થીઓના પ્રતિભામાં એક સુંદર વાત આવી હતી. એ જ વાતને હું અહીંયા દોહરાવું છું કે ભાઈ મહાપ્રભુજી જ્યારે સ્વરૂપ પ્રકટ હતા ત્યારે આપના પ્રમેય બલથી અને સ્વરૂપ બલથી જીવોનો ઉદ્ધાર કર્યો હતો. પણ અનવતાર કાળમાં આપણી પાસે આ એક જ રસ્તો છે કે મહાપ્રભુજીની વાણીનો જે વેણુનાદ છે એ આપણને આપણા આચાર્યો દ્વારા પ્રાપ્ત થાય અને સાચા અર્થમાં આપણે નાદ સૃષ્ટિનું જે આપણને લેબલ અથવા તો જે નામ મળ્યું છે આપણે સાર્થક કરીએ. મહાપ્રભુજીના વેણુનાદ દ્વારા મહાપ્રભુજીના વચનોને સમજીને જીવનમાં આચરીને આપણે ચરિતાર્થ કરીએ. શ્રી આચાર્ય ચરણ અને પૂજ્ય શ્રી શ્યામાનંદજી અને અન્ય ગોસ્વામી બાળકો અને વૈષ્ણવો ઉપસ્થિત બધાને ભગવત સ્મરણ અને દંડવત પ્રણામ. પહેલી વાત તો એ છે કે આટલો બધો સમુદાય વૈષ્ણવ સમાજ છે અને અત્યારે ઉપસ્થિત ગોસ્વામી બાળકો એ બંને વચ્ચે જે મોટે ભાગે અત્યાર સુધી જોવામાં આવે છે કે કોમ્યુનિકેશન ગેપ એ દૂર થવામાં આટલી બધી આવી વિરાટ ચિંતન શિબિર અને અન્ય શિબિરો મોટે ભાગે ખાસ એનું કારણ બને છે. અને એટલાથી મને ખુશી થાય છે કે આટલા વૈષ્ણવ સમુદાયને આ લાભ મળ્યો અને પુષ્પની અસ્મિતા અભિયાનના એક કાર્યકર તરીકે અને રાજકોટ વૈષ્ણવ સમાજ તરફથી એક વૈષ્ણવ તરીકે પણ હું આપ સૌનો અને પ્રત્યક્ષ જે અત્યારે ઉપસ્થિત વૈષ્ણવ છે એ બધાનો આભાર માનું છું અને વૈષ્ણવ તરીકે કૃતાર્થતાની લાગણી અનુભવું છું. અને જે કાંઈ મને અત્યારે શરણાગતના વિષય સંબંધમાં જે કાંઈ મહાત્મ્ય જાણવા મળ્યું અને એ મહાત્મ્ય કેવલ શરણાગતિ વિષય છે એ મોટે ભાગે સામાન્ય વૈષ્ણવથી લઈને મોટા સુધીને મહાત્મ્યની જાણ નથી હોતી. તો એના માટે કેવલ શરણાગતિ વિષયક જે કાંઈ આચાર્ય ચરણોના ઉપદેશ છે એ સિવાય પરવર્તી આચાર્ય ઉપદેશ છે અને અત્યાર સુધી ઉપદેશ છે એના માહિતી માટે એક અલગ ગ્રંથ અને એના જે કાંઈ સાધના પ્રણાલી આવતી હોય જેમ સપ્તવિધ ભક્તિ કીધી તો એના માટે કંઈ એક ગ્રંથ પ્રાપ્ત થાય તો મને બહુ જ ખુશી થશે અને અધ્યયન અધ્યાપનમાં અમને પણ સરળ પડશે. કારણ કે મને પણ પોતાને એ શોખ છે કે જેમ પરેશભાઈએ કોઈકે કહ્યું કે 4 ધોરણ ભણ્યો હોય તો 3જા ધોરણને ભણાવી શકે, તો મને પણ પોતે ખુશી થશે કે જે આ કાર્યક્રમમાં હું સહાયક થઈ શકું. જય શ્રી કૃષ્ણ. મંચ પર બેઠેલા તમામ આચાર્યગણોના ચરણારવિંદમાં મારા દંડવત. આ શિબિર પછી આપણે એક વસ્તુ તો સમજી ગયા હશું કે આ માર્ગ મારો કે તમારો નથી પણ આપણા બધાનો પુષ્ટિ માર્ગ છે. જેથી કરીને આ આપણા બધાનું એક કર્તવ્ય બને છે કે જે મહાપ્રભુજી જેમ પ્રતિકભાઈએ સવારના કીધું હતું કે મહાપ્રભુજીએ જે શુદ્ધ અને સ્વચ્છ પુષ્ટિ માર્ગ એ તળાવનું સ્થાપન કર્યું હતું એની ઉપર જે અત્યારે સાર જામી ગઈ છે એ આપણા બધાનો કર્તવ્ય બને છે. આ સભામાં બેઠેલા તમામ વૈષ્ણવોનો આચાર્યગણોનો બધાનો કર્તવ્ય બને છે કે એ સારને આપણે હટાવવાનો પ્રયાસ કરીએ અને જ્યાં સુધી એ સાર કમ્પ્લીટલી હટી નથી જતી ને શુદ્ધ પુષ્ટિમાર્ગી તળાવ આપણે જોઈ નથી શકતા ત્યાં સુધી આપણો પ્રયાસ થાક્યા વગર જારી રહે. આપણે વચ્ચે થાકી જઈએ ને પછી આ શિબિર પછી આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ શિબિર થાય અને 1 વર્ષનો ગેપ લઈ લઈએ કે હવે ચાલો નેક્સ્ટ ટાઈમ મળશું, તો મારા ખ્યાલથી એ અનુચિત રહેશે. થેન્ક યુ. અહીં બિરાજતા શ્રી આચાર્યોને મારા દંડવત પ્રણામ, વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આ શિબિર પહેલાં મને પુષ્ટિ માર્ગ વિશે જોઈ તો કેટલા બધા સવાલો મનમાં ઊભા થતા
કે આ શું પરંતુ મેં જ્યારે આ શિબિરમાં મેં એટેન્ડ કરી તેમજ આ જે પુષ્ટિ માર્ગે જે આ ચર્ચા વિચારણા થઈ એમાં મારા ઘણા પ્રશ્નોના સવાલ મને મળી ગયા. આજે પણ મારા મનમાં ઘણા બધા સવાલ હતા, પરંતુ જે કૃપા કરી આજે એમની મેં તો સવાલ આજે નથી, પણ મને એમ મળી જ ગયા મારા સવાલનો જવાબ બધા. તેથી બધાને એમાં બધાની બાબતમાં હું એમ જ માનું છું કે બધાના સવાલ મને એમ લાગે છે કે જે આપણને આપી દીધા છે, જેના આપણે એટલી બધી કૃપા કે અહીં રાજકોટમાં અહીં શિબિર કરી આપણા વૈષ્ણવોને ખૂબ લાભ આપ્યો. બસ. मंच पर विराजे आचार्यगण को मेरा दंडवत प्रणाम. इस तरीके के जो शिविर, चिंतन शिविर है, वो मेरे को लगता है कि हर जगह आयोजित करने चाहिए, चाहे वो कोई भी स्थान हो. जहाँ अगर पुष्टि मार्ग के प्रति अगर अपनी निष्ठा है तो सभी को आगे आके इसमें प्रयास करना चाहिए. और कोई भी प्रकार से प्रयास करना, मतलब योगदान देना चाहिए कि भाई कहाँ हम इस तरीके के शिविर आयोजित कर सकते हैं. और साथ में अगर कोई पाठशालाएं वगैरह आयोजित हो सकती है, कहीं पे भी चालू कर सकते हैं, तो उसके लिए भी आगे बढ़ना चाहिए. श्रीमद् आचार्य चरण कमलेभ्यो नमः. और यहाँ उपस्थित सभी आचार्य वर्ग को मेरे नमन. और ये शिविर सु, ये चिंतन शिविर सु जो उपदेशक वर्ग है और अनुयायी वर्ग है, इनको सम्मिलित हुआ है, तो यासु सबसे बड़ा लाभ यही है कि श्रीमद् आचार्य चरण के वाणी को अपन अवगाहन कर सकें हैं. और जो भी कुछ अपन ने यहाँ सिद्धांत सीखो है वाको अपने अंतःकरण में स्थान करें. यासु जो अज्ञान है, अब सिद्धांत रूपी जो अज्ञान है वाको अस्त हो सके. बिल्कुल वही प्रकार सु जैसे सूर्य उदय होवे सु अंधकार को नष्ट होवे है, वैसे ही अपने हृदय में श्री महाप्रभु जी आचार्य चरण के वाणी के सिद्धांत रूपी जो सूर्य है वाको उदय होवे है और वासु अज्ञान को अंत होवे है. लेकिन सबसे बड़ो यहाँ में ये फर्क है कि जब लौकिक में सूर्य उगे है तो वाको अस्त होवे है, लेकिन जब महाप्रभु जी के वाणी रूपी जो सूर्य को उदय होएगो तो वो कभी अस्त नहीं हुए. ऐसी मेरी आचार्य चरण के चरण कमल में विनती है. और ऐसे ही कि अपन जो सीखे हैं वाको अपन अपने कृति में भी लावें, ऐसे आचार्य चरण को मेरी विनती है. धन्यवाद. શ્રી દ્વારકેશજી આધુનિક સમયમાં આપણા કર્તવ્યના વિષયમાં આજ્ઞા કરે છે. તસ્માત સર્વ પ્રયત્નેન દેવૈ કર્તવ્યમેવૈ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ ગ્રંથાનાંચ પાઠનમ. આપણે શું કરી શકીએ, આપણે શું કરવું જોઈએ, તો આપણા સંપૂર્ણ પ્રયત્નોપૂર્વક જેટલું સામર્થ્ય પ્રભુએ આપણને આપ્યું છે તેનો ઉપયોગ કરીને પ્રભુની શ્રી મહાપ્રભુજી ઉપદિષ્ટ પ્રક્રિયા દ્વારા પોતાના ઘરમાં સેવા કરવી અને શ્રી આચાર્ય ચરણના ગ્રંથોનું પાઠ, તેનું અવગાહન, તેનું મનન, તેના દ્વારા સ્વકર્તવ્ય બોધનું નિર્ધારણ કરવું. વાર્તા પ્રસંગમાં આવે છે, નીંદ ભરી સોઈએ હતે, पेट भरी खाई हते, नींद भरी सोई हते, पर आचार्य चरण के ग्रंथन को पाठ नित्य करी हते. तो बीजू कई थाय के न थाय, ग्रंथनो पाठ, ग्रंथनु अवगाहन, ग्रंथना तात्पर्यने ग्रहण करवाथी पण आपणा जीवननो उत्कर्ष थई शके छे. तेथी आ प्रक्रिया द्वारा पण आपणे श्री महाप्रभुना सिद्धांतोने समझीए. आ एक सामुदायिक प्रयास आपणा व्यक्तिगत जीवनने पण उत्कर्षनी दिशामां लई जई शके અને શ્રી મહાપ્રભુની કૃપાથી આપણે સાચા માર્ગના અનુગામી બનીએ તે શુભકામના સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. चिंतन शिविर में बहुत अच्छे सिद्धांतन को प्रतिपादन श्याम दादा द्वारा किया गया. श्री महाप्रभु जी के सिद्धांत वचन उनको खाली उपदेश सुन लेना मात्र ही काफ़ी नहीं है. पातंजल महाभाष्य में महाभाष्यकार बड़ी सुंदर बात कहे हैं कि चतुर्भिर प्रकार विद्योपयुक्ता भवति. कोई भी
ज्ञान जो है, कोई भी विद्या है, वह को 4 प्रकार से जब उपयुक्त हो तभी वाकी सफलता है। सबसे पहला आगम कालेन, अर्थात वह विद्या को आगम हो वह है, कहीं से अपन वाकू उपदेश के रूप में सुने हैं, श्रवण करे हैं। दूसरा स्वाध्याय कालेन, वह को स्वयं अध्ययन करे हैं, चिंतन करे हैं। फिर वह के बाद प्रवचन कालेन, जब अपन ने वह विद्या को श्रवण कियो, चिंतन कियो, फिर वह को कोई को सिखानी चाहिए, तो वहाँ से वह विद्या में और भी दृढ़ता आवे है। और तत्पश्चात चौथा सबसे महत्वपूर्ण बात कि व्यवहार काले नेति, वो अपने व्यवहार में भी उतरे, तभी वाकी वास्तविक सफलता है। तो श्री महाप्रभु जी की कृपा से जो सिद्धांत अपन सबन ने सुने हैं वो अपने व्यवहार में भी उतरें, ऐसी श्री महाप्रभु जी कृपा करें। ऐसा विनती श्री महाप्रभु जी के चरणन में सह। 8 વાગે આ સભા મંડપ આપણે કોઈકને સોંપવાનું છે, કેટલીક મિનિટો બાકી છે, વિશેષ કંઈ નથી કહેવું। જ્યારે આ સભા અને કાર્યક્રમની વ્યવસ્થા અંગે મારે આ ઓડિટોરિયમમાં આવવાનું થયું, આના પાછળ કેટલાક રૂમ છે, ત્યાં ગયા કાર્યકર્તાઓ કાર્ય કરી રહ્યા હતા, થોડી ગરમી લાગી મને, એટલે મેં ત્યાં જેટલી પણ સ્વિચ હતી એને ઓન ઓફ કરીને જોયું, પણ પંખા ચાલ્યા નહીં। ત્યારે એક ભાઈએ કહ્યું કે લાઇટ નથી, બીજી તરફ મેં દૃષ્ટિ કરી તો લાઇટો ચાલી રહી હતી। પછી એકે કહ્યું કે મેઇન સ્વિચ ઓફ છે। આપણા પુષ્ટિમાર્ગીઓની દશા એવી છે કે બલ્બ લાગેલા છે, ટ્યુબલાઇટ લાગેલી છે, પંખાઓ લાગેલા છે, હવેલીઓમાં અને કથાઓમાં આપણે ખટક ઠક કરીને અને ચાંપો દબાવી રહ્યા છીએ, પણ મહાપ્રભુજીની મેઇન સ્વિચ આપણે બંધ કરી રાખી છે। તો આ જે ચિંતન શિબિર છે એ ચિંતન શિબિરનું એકમાત્ર લક્ષ્ય એ જ છે કે આપણે મેઇન સ્વિચને ઓન કરીએ। લાઇટો કનેક્શન છે, સ્વિચ છે આપણા પાસે, અને એના ઉપકરણો પણ છે જેનાથી આપણે પ્રકાશને પ્રાપ્ત કરી શકીએ છીએ। તો એ ભાઈએ જેવી મેઇન સ્વિચ ઓન કરી એવી સાથે જ બધા પંખા લાઇટો ચાલુ થઈ ગયા। અહીંયા પણ કંઈક એવો અનુભવ આપ લોકોને પણ થયો હશે, અમને પણ થયો હશે। વારંવાર પ્રક્રિયામાં જોડાયા હોવા છતાં પણ ઘણી બધી વાતો સમજમાં નથી આવતી, પણ જ્યારે આવી રીતે સામૂહિક રૂપથી ભેગા થઈએ છીએ ત્યારે અનેક લોકોના મનમાં જે વાતો આવે છે, જે આપણે વર્ષો સુધી અધ્યયન કર્યું હોય, પ્રવચન કર્યું હોય તો પણ નથી સમજાતી, એ અહીંયા એ પ્રકાશ પ્રાપ્ત થાય છે। તો આ જે ચિંતન શિબિર છે એમાં જેમણે પણ મેઇન સ્વિચ ઓન થવાનો અનુભવ કર્યો હોય એ લોકો આ ચિંતન શિબિરની પ્રક્રિયાને ઓર આગળ ધપાવે। હાલોલમાં પૂજ્ય શ્રી રસિકરાયજી મહારાજશ્રીએ ત્યાં જે દીપ પ્રાકટ થયું હતું એને રાજકોટમાં પ્રકટ કરવા માટેનો સંકલ્પ કર્યો, અને એમના સંકલ્પને લઈને આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ। એવી જ રીતે હું પણ અહીંયા પુષ્ટિમાર્ગીઓને આહ્વાન કરું છું કે હવે એ જે દીપ છે એ ચોથી ચિંતન શિબિરમાં આપણે ક્યાં પ્રગટાવીશું અને ક્યાં ભેગા થઈશું, એનો યદિ કોઈને આ એનલાઇટનમેન્ટ થયું હોય તો એ પણ સંકલ્પ પોતાનો અભિવ્યક્ત કરે, અને એ સ્વિચ હંમેશા આપણી બધાની ઓન રહે, એવી જ મારી શુભકામના સાથે વિરમું છું। હું જ્યારે મારા પિતૃચરણ ગોસ્વામી દીક્ષિતજી મહારાજથી ભણતો તે વખતે એક વાતને બહુ આગ્રહપૂર્વક એ મને કહેતા, અને તે વાત આ હતી, મને કહેતા કે બેટા જ્યારે તમે ભણો છો ત્યારે એમ નહીં સમજતા કે તમે ભણી રહ્યા છો, ત્યારે તમે મને ભણાવી રહ્યા છો। તમારું સાચું અધ્યયન ત્યારે શરૂ થશે કે જ્યારે તમે ભણાવશો। કેમ કે સાંભળતા, વાંચતા, વિચારતા આપણે આપણા કોઈક
રંગમાં રંગાયેલા વાંચી જઈએ, સાંભળી લઈએ, વિચારી લઈએ, પણ ખરેખર એ જે વાત વાંચી, વિચારી કે સાંભળી, એના ગૂઢ પાસાઓ શું છે એ કોઈકને સમજાવવા જઈએ ને ત્યારે જ ખબર પડતા હોય છે. એટલે સમજાવવામાં એને આપણને સમજમાં શું ઓછું રહ્યું એ ત્યારે જ સમજવા આવે છે કે જ્યારે આપણે કોઈકને એને સમજાવવા જઈએ. તો મારો એ ભાવ બહુ રૂઢ છે હૃદયનો કે જ્યારે પણ હું સમજાવું છું ત્યારે ખરેખર હું સમજાવતો નથી, ત્યારે હું સમજી રહ્યો છું. અને જ્યારે હું મારા પિતૃચરણથી ભણ્યો હતો તે વખતે હું એમને સમજાવતો હતો કે ભણાવવું કેવી રીતે જોઈએ, પણ જ્યારે હું તમને સમજાવું છું ત્યારે હું સમજાવી નથી રહ્યો, તમારાથી સમજી રહ્યો છું કે મેં સમજ્યું તે શું બરાબર ખરું છે કે નહીં. એટલે આ વાત હું તમને પણ કહેવા માગીશ કે તમે હમણાં મને સમજાવી રહ્યા છો, સમજી નથી રહ્યા, પણ તમને સાચી સમજ ત્યારે જ પડશે કે જ્યારે તમે કોઈકને આ વાત સમજાવશો ત્યારે. એટલે એ ભાવ, એ મારો મનોભાવ મારા પિતૃચરણે મારા હૃદયમાં ઠોંસીને ભર્યો છે અને અક્ષુણ્ણ રહે, અને અક્ષુણ્ણ રહે એટલા માટે આવા શિબિરોમાં મને પણ ભાગ લેવાનું ગમે છે. હવે ઘણા લોકોને સમજવામાં શું કનડગત હોય છે એનો એક પ્રત્યક્ષ ઉદાહરણ હમણાં જ મને મળ્યો. શ્યામ મનોહરજીએ વ્યક્તિગત ભેદો જાહેરમાં લાવીને વૈષ્ણવ સમાજની લાગણી દુભાવી છે, સુજાતિ સમાજનું કથન. મારા વ્યક્તિગત ભેદ કાંઈ પણ નથી એ હું તમને મારા વચન ઉપર વિશ્વાસ આવતો હોય તો હું કહી શકું, કેમ કે નથી મારે કોઈકની સૃષ્ટિમાં દખલ કરવી, કે નથી મારી કોઈ સૃષ્ટિ કે જેમાં કોઈ દખલ કરી શકે. મારે તો ફક્ત મહાપ્રભુજીના સિદ્ધાંતો સમજવા અને સમજાવવા છે. અને સમજવા સમજાવવા જતાં પ્રશ્ન આવ્યો હતો કે તમે એક નમો શ્યામુ પંથ ઊભો કરશો. એટલે મેં કહ્યું છે કે પ્રશ્ન શ્યામુ પંથ ઊભો થાય એવો નથી. પુષ્ટિ માર્ગમાં ઓલરેડી અનેક પંથો છે જ, તે પૈકી મેં પંથો ગણાવ્યા, કોઈકની નિંદાના રૂપે નહોતો ગણાવ્યા. એમાં મેં રમણ પંથ કહ્યું. હવે રસિકરાયજી મહારાજે સવારે મને ફોન કરીને કહ્યું કે આપે આ વાત સાચી નહીં કહી, રમણ પંથ કોઈ પંથ જ નથી, ખોટી વાત છે. રસિકરાયજી પણ સાચા હશે. અમારા મુંબઈમાં ઘણા બધા રમણપંથીઓ મારા સંપર્કમાં છે, એ પોતાને પુષ્ટિમાર્ગી નથી પણ રમણપંથી માને છે. હવે એ સાચા છે કે રસિકરાયજી સાચા છે એ મને ખબર નહીં, પણ મને એટલી વાત ખબર છે કે રમણપંથ જો પુષ્ટિમાર્ગમાં નોખો કોઈ પંથ ન હોય તો આ જે જાહેર ખબર છબી છે એમાં શ્યામ મનોહરજીએ વ્યક્તિગત ભેદો જાહેરમાં લાવીને વૈષ્ણવ સમાજની લાગણી દુભાવી છે, સુજાતિ સમાજનું કથન. તો સુજાતિ સમાજનું કથન ન હોવું જોઈએ, પુષ્ટિમાર્ગીનું કથન હોવું જોઈએ. જ્યારે એમ કહે છે કે સુજાતિ સમાજનું કથન છે, દેટ મીન્સ કે પોતાને કંઈક નોખા ગણી રહ્યા છે. એક વાત હું મારા વતી ચોક્કસ કહી શકું કે રમણલાલજી મહારાજના માટે મારા દાદાએ એટલે ગોકુલનાથજી મહારાજે એમ કહ્યું હતું કે પુષ્ટિમાર્ગનો સાચો રહસ્ય શ્રી રમણલાલજી મહારાજ સમજે છે. અને મને એ બાબતમાં જરાય બેમત નથી કે રમણલાલજી મહારાજમાં કોઈ પણ જાતની આચાર્ય તરીકેની કાબેલિયતમાં ન્યૂનતા હશે, પણ એમના નામે એક રમણપંથ ચાલે છે એ એક ઐતિહાસિક બીના છે. તે મેં કહી હતી કે રમણલાલજી મહારાજના નિંદામાં નથી કહી. હવે આમાં કહી રહ્યા છે કે જે રમણ પ્રભુએ આપના જીવનકાલ દરમિયાન ક્યારે પણ પોતાના અલગ પંથની વાત કરી નથી, તો મેં ક્યાં કરી છે મારા પંથની? છતાંય મારા ઉપર આક્ષેપ મૂકવામાં આવે છે કે શ્યામુ પંથ અને શરદ પંથ થઈ ગયો લાગે છે. તો આના મૂળિયા જામનગરમાં છે કે રાજકોટમાં કે બંનેનો કોલેબોરેશન છે એ મને ખબર નથી. તો કોઈ જામનગર પંથ પણ હશે, કોઈ રાજકોટ પંથ પણ હશે, પંથ તો થતા રહે. શ્યામુ પંથ પણ હશે, મને એમાંય કાંઈ વાંધો નથી, પણ પંથ છે કે નથી પંથ, પ્રશ્ન એ નથી. પંથનો ભેદ થાય કે પંથોનો અભેદ થાય, જેમાં ભેદન ન થવું જોઈએ એ શ્રી મહાપ્રભુજીના વચન અને સિદ્ધાંત એ દરેક પંથમાં સમાન રહેવા જોઈએ, એ મારો દૃઢતર ભાવ છે. રમણલાલજી મહારાજની બાબતમાં કોઈ નિંદાનો ભાવ મારો છે નહીં, એટલો હું ખુલાસો કરવા માંગીશ. આપણે
4 દિવસથી શરણાગતિ વિષય ઉપર ચિંતન કરી રહ્યા છીએ. એટલે વિશેષ તો કંઈ કહેવાનું નથી, પણ શરણાગતિ વિશે હજી આપણી થોડીક જિજ્ઞાસાઓ, ખાસ કરીને મારી જિજ્ઞાસા પ્રભુના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એની સાથે શરણાગતિનો જે સંબંધ એ વિશે આપણે ચર્ચા થઈ શકી નથી. પણ ભવિષ્યમાં હજી આ કાર્યક્રમ ચાલુ રહે અને શરણાગતિના વિષયને હજી આપણે ગૂઢ રીતેનું ચિંતન કરીએ. અને એક વસ્તુ સ્પષ્ટ કે આજે કમસે કમ આપણને એટલું સમજાણું કે શરણાગતિની દીક્ષા એ કોઈ સામાન્ય દીક્ષા નથી. એ શરણાગતિનું મહત્ત્વ આપણે સમજી શક્યા. હજી પણ વિસ્તારથી સમજીએ અને શ્રી મહાપ્રભુમાં આવો વિશ્વાસ રાખીએ કે અશક્ય હરિરે બાસ્તી સર્વમાશ્રય તો ભવે. તો દરેક વસ્તુ શ્રી મહાપ્રભુની કૃપાથી આપણને શરણાગતિ દ્રઢ થાય. આપણો એકવાર વિશ્વાસ મહાપ્રભુજીમાં દ્રઢ થયો ત્યારે જ આપણા બધા પ્રશ્ન હલ થઈ જાય છે. તો વિશેષમાં ઘણા વૈષ્ણવોએ 56 ભોગ વિશે પણ કીધું, તો એ કમસે કમ એટલું સમજતા થયા કે ઠાકોરજીનું અપમાન થયું એવા વિશે ઘણા વૈષ્ણવ આ સવારથી મળ્યા કે ઠાકોરજીનું અપમાન થયું. તો મેં કીધું જ્યાં ઠાકોરજીના નામે 56 ભોગના પૈસા લેવાય ને ઠાકોરજીને 10 કલાક બિરાજવામાં આવે, ત્યાં તમને અપમાન કેમ લાગ્યું નહીં? તો આ પ્રશ્ન હજી આપણે સમજતા નથી. હજી ઘણું બધું સમજવાની આપણે આવશ્યકતા છે. પ્રભુ આપણને વધુ મોકો આપે. અને જૂનાગઢના વૈષ્ણવ પણ એમની એક વિનંતી પણ કે ભવિષ્યમાં જૂનાગઢમાં પણ આવી ચિંતન શિબિર યોજાય એવું ત્યાંના વૈષ્ણવ ઈચ્છી રહ્યા છે. બસ એટલું કહીને વિરમું. 4 દિવસથી જે મેં અનુભવ્યું કે વૈષ્ણવોને ખૂબ ભૂખ છે. ભૂખનો મતલબ અહીંયા લાડુ, મઠડી, વેંડાની વાત નથી કરતો, પણ મહાપ્રભુજીની વાણી જાણવાની બધાને ખૂબ ભૂખ છે. અને આજે આધુનિક પુષ્ટિ માર્ગમાં એ વાણીથી સંતાકુકડી રમાઈ રહી છે વૈષ્ણવો સાથે. વૈષ્ણવોને વાણી બતાવવામાં નથી આવતી. ગમે તેમ કરીને વૈષ્ણવો મહાપ્રભુજીની વાણીથી અંજાણ રહે એવા કાવતરા થાય છે. તો આવી પુષ્ટિ માર્ગ ચિંતન શિબિરથી એટલીસ્ટ મહાપ્રભુજીની વાણી બધા સમજે તો આ સાર્થક છે. અને ગ્રંથે સર્વે રસરૂપ કીધા, તો 56 ભોગના દર્શન કરીને ખરેખર ગ્રંથ સર્વે રસરૂપ છે એવા દર્શન મને થયા અને ખૂબ આનંદ થયો કે ખાલી લાડુ મઠડી ખાવામાં જ રસરૂપતા નથી, પરંતુ મહાપ્રભુજીની વાણીનો આસ્વાદ તમે લેશો એકવાર તો એ લાડુ પૂરી મઠડીને ક્યાંય ભૂલી જશો એવો આ દિવ્ય મહાપ્રસાદ છે. તો એ રીતે તમે આ ચિંતન શિબિર આગળ વધતી જાય અને ભૂખા ક્યાં નહીં કરતા. આજે વૈષ્ણવને આપણે ભૂખ્યા રાખ્યા છે આ વાણીથી. એના કારણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પુષ્ટિ માર્ગ છોડીને અન્ય સ્વામીજીના, મહંતના, ભાઈજીના જે કમર્શિયલ રેકેટ છે ભાગવત કથા વગેરે એમાં પુષ્ટિ માર્ગે વૈષ્ણવ સાંભળવા જાય છે. અને આપણી પાસે એવો દિવ્ય વારસો મહાપ્રભુજીનો છે એને આપણે છોડી દઈએ છીએ. તો આ કેટલી દુર્દશા આપણી છે. તો આવી ચિંતન શિબિરથી આ અવશ્ય જાગૃતિ આવશે અને મહાપ્રભુજી આપણા અંતઃકરણમાં પ્રેરણા કરીને એના હૃદય સિદ્ધાંત હૃદયારૂઢ કરે. બસ એવી વિનંતી કરીને સર્વ આચાર્યગણ ને મારા પાયવંદન. ગુરુ શિષ્ય એક જ મંચ ઉપર આ રીતે સંપ્રદાય વિશે કોમ્યુનિકેશન કરી શકે એવો મારી દ્રષ્ટિએ હું એમાં હાજરી મને અદ્ભુત આનંદ થાય છે. બીજું એક કે ગુરુ પાસે જ્યારે આ રીતનું કોમ્યુનિકેશન કરવું પડે, ઇવન હવેલી તો હું નહીં બોલું, પણ ગમે ત્યાં ગુરુ ઘરે મંદિરમાં કે ત્યાં જવું હોય તો મીડિયેટરની સલાહ લે અને ગુરુ પાસે આપણે કંઈ પણ પ્રશ્ન પૂછવા જઈએ એ વિટંબણાનો મને બહુ જ ખેદ હતો. અહીંયા આપણે ગુરુ પાસે સામે ચાલી અને ગુરુને આપણે પૂછી શકીએ છીએ અને સામે ચાલીને આપણે શાસ્ત્રાર્થ કરી શકીએ છીએ. તો આ કથા પૂરી થઈ એમ સમજી અને ખંખેરીને નહીં ચાલી જતા આપણી પુષ્ટિ અસ્મિતાને આવી રીતે જાગૃત જ રાખજો. અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિથી ડરશો નહીં અને ચાલુ જ રાખજો. આ આપણો મનોરથ ત્યારે કરું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે આચાર્ય છે એ પૂર્વરૂપ છે, એના ઉત્તરરૂપ અંતેવાસી એટલે કે શિષ્ય છે. એ બંને વચ્ચેની જોડનારી જે કડી છે એ વિદ્યા છે. એ વિદ્યા કઈ છે? આપણી આચાર્યની વાણી છે, આપણી વિદ્યા છે. આપણે આચાર્યની વાણીને સમજવાનો પ્રયાસ કરશું તો જ આપણને શરણાગતિ સમજાશે, અન્યથા શરણાગતિ સમજાશે નહીં. આ એક વાત સમજવી જોઈએ. બીજી વાત એ છે કે અત્યાર સુધી 3
ચિંતન શિબિરમાં આપણે શરણાગતિનું સ્વરૂપ સમજ્યું. જે કાંઈ ન સમજાયું હોય એને પોતાના સ્વધર્મ તરીકે પણ સમજવાનો પ્રયાસ કરવો પડશે. ભલે તે અઘરો ભલે હોય, પણ જ્યારે આપણે એને સ્વધર્મ તરીકે પ્રયાસ કરશું તો આપણે શરણાગતિનું શું સ્વરૂપ છે તે શરણાગતિનું સ્વરૂપ સમજી શકશું. એના પછીના જે સ્ટેપ છે જેને શરણ દીક્ષા અને શરણાગતનો કર્તવ્ય છે એ બાબતમાં ચર્ચા થવી જોઈએ. કારણ કે 3 જે શિબિરો થઈ છે એમાં શરણાગતિના સ્વરૂપનો વિચાર કર્યો, પણ શરણ દીક્ષા અને શરણાગતનું કર્તવ્યનો વિચાર કરવો જોઈએ. એ સાથે એ પણ છે કે અહીંયા અચર્ચિત, અર્ધચર્ચિત કે વણ ઉકેલા જે પ્રશ્નો છે એનું સમાધાન આપણે કરવું જોઈએ. જો આપણે આ રીતે કરશું તો શું છે, શરણાગતિનું સ્વરૂપ એકવાર સમજી લેશું તો કમસે કમ આપણને શરણાગતિમાં ધર્મ સંકટ નહીં લાગે. એ વાત મારી કહેવી છે. યોગેશ વાહશ્રીએ જેમ આજ્ઞા કરી કે ગ્રંથ સર્વે રસર ઉપર કીધા પોતાને સિદ્ધાંત, તો ભરૂચ, હાલોલ અને પછી રાજકોટ તે જેણે આ રસ વર્ષા માણી છે એને જ આ ગ્રંથ આનો ખ્યાલ આવે. જેણે મહાપ્રભુજીની વાણીનો અનુભવ કર્યો છે, બસ હું તો એ જ વિનંતી કરું કે બસ આ રસવર્ષા જેનાથી આ ભૂમિ અમારા હૃદયની ભૂમિમાં ભક્તિભાવની ફલી ફૂલી રહે, બસ આ રસવર્ષા થતી રહે, એ જ વિનંતી છે. એક 2 જ મિનિટનું પેલું એક ઉદાહરણ છે કે અત્યારે પુષ્ટિમાર્ગના પ્રલય જેવું દેખાઈ રહ્યું છે, પણ આ ચિંતન શિબિર જેવું એક માછલું જે ભરૂચથી ધીરે ધીરે મોટા થતું, હમણાં જે હાલનો પુષ્ટિમાર્ગ છે એનો પ્રલય થાય અને મહાપ્રભુજી રૂપી જે ગ્રંથ, વેદ ગ્રંથ છે એ બહાર લઈ જઈને ચોક્કસ આપણને એક નવા સતયુગમાં આ માછલું ધીરે ધીરે મોટું થતું જાય અને એમાં આપણે મહાપ્રભુના ગ્રંથો લઈને એક આ પ્રલય માર્ગમાંથી, આ પ્રલય જે દેખાઈ રહ્યો છે એ પ્રલયમાંથી બહાર નીકળી ને એક નવા સતયુગમાં જઈએ. માત્ર એમાં મહાપ્રભુજીના વેદોથી જ, મહાપ્રભુના ગ્રંથોથી જ ચાલતો પુષ્ટિમાર્ગ આપણને દેખાય, એક મને એક આશા છે. ઉપસ્થિત આચાર્યગણમાં દંડવત પ્રણામ. વર્ષોથી મહાપ્રભુજીના કૃપાબલથી ઉપસ્થિત સર્વે આચાર્યજનો અમો લોકોને, વૈષ્ણવજનોને સિદ્ધાંત સમજાવતા આવ્યા છે, જેનું સાચું સ્વરૂપ કંઈક થોડું ઘણું સમજમાં આવી રહ્યું છે. એમાં જે પણ કંઈ શંકાઓ હજી બાકી છે, જે આ ચિંતન શિબિરથી 3 ચિંતન શિબિરથી એમાં ધીરે ધીરે થોડું વધારે સ્પષ્ટ થતું જાય છે, પણ દરેક વખતે કંઈક ક્ષણે ક્ષણે નૂતનતાની રીતે નવું નીકળે છે, જે હજી પણ ઘણું નીકળશે અને અમારા પર વરસાવશે. એ જ આચાર્ય ચરણોમાં દંડવત પ્રણામ ને પ્રાર્થના. પરમ પૂજ્ય જય જય. અમે બધા પુષ્ટિ માર્ગીઓ વૈષ્ણવો અમૃત જલના માછલા છીએ, ખારા જલમાં ફસાયા છીએ. શ્રી મહાપ્રભુજીના અમૃત રસરૂપી 16 ગ્રંથરૂપી સાગરમાં વિહાર કરતા રહીએ, ક્યારે અમો એનાથી જુદા ન પડીએ એવી જે આપના ચરણારવિંદમાં યાચના સહ ભાનોના દંડવત પ્રણામ. પૂજ્ય આચાર્ય વૃંદના ચરણ કમળમાં દંડવત પ્રણામ. જેમ હમણાં જે કીધું કે અપ્રેરિત પ્રિયકરણમ એમ સેવા કૌમુદીમાં કીધું છે, તો આપણે સૌએ પણ અપ્રેરિત પ્રિયકરણમ પુષ્ટિ માર્ગ માટે કરીએ અને પ્રભુના સખ્ય ભક્તિ કરીએ એવી જ મારી ઈચ્છા છે. એવી જ મારી આચાર્ય ચરણોના આશીર્વાદ મેળવવાની આપણે સૌ પુષ્ટિ માર્ગીઓએ એમના ચરણ કમળમાં દંડવત પ્રણામ કરીને એવી આશીર્વાદ માંગીએ કે આપણે પુષ્ટિ માર્ગ માટે અપ્રેરિત પ્રિયકરણમ આપણી પોતાની જવાબદારી સમજીને કરીએ. અને એ પણ જાણવા હું આતુર છું કે જેમ ઓલિમ્પિક્સ રમાય અને એક ચિનગારી જલે અને ત્યાં જ ખબર પડી જાય કે બીજી ચિનગારી 5 વર્ષ પછી ક્યાં જલવાની છે, તો એવું હમણાં જ ખબર પડી જાય કે આવતી શિબિર ક્યાં થવાની છે, એની ચિનગારી ક્યાં જલવાની છે, એ હમણાં જ ખબર પડી જાય ને આપણા સૌની આતુરતાનો અંત આવી જાય. આશ્રય મહાપ્રભુજીના ચરણોમાં. મહાપ્રભુજીના ચરણ શરણ થકી સહુ પડે સહેલું રે, દૈવી જીવ પ્રતિ દયો ગાયો રે, એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી મારે બીજો રે. તો આચાર્ય ચરણના આશ્રયનું ગાન કરીને આ ચિંતન શિબિરનું અહીંયા સમાપન કરશું. કડવાટ મીઠાશ તો જીવનની હકીકત છે, તેને સ્વીકારવી જોઈએ, એમાં કાંઈ માઠું લગાડવું જોઈએ નહીં ને ઘમંડ કરવું ન જોઈએ.
શરણ ભાવ દૈન્ય ભાવથી આચાર્ય ચરણના ચરણોનો આશ્રય આપણને દ્રઢ રહે, એ જ આપણી દ્રઢતા હોવી જોઈએ. દૃઢેન ચરણ કેરો ભરોસો, દૃઢેન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જ અંધેરો ભરોસો. દૃઢેન ચરણ કેરો. साधन और नहीं या कली में, जासो निवेलो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ेन चरण केरो. वल्लभाधीश की जय.